નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જયેશ ત્રિમાળી. આપણે મહેસાણા જિલ્લાની બહેનો અને કર્મચારીઓ માટે ખાસ HbNC વિડીયો બનાવ્યો હતો. હવે આપણે અહીંયા મહેસાણા જિલ્લામાં તમામ કર્મચારીઓને, તમામ આશા બહેનોને HbNC HbYCની તાલીમ આપી દીધી છે, તમામ તાલુકા લેવલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ. છતાં પણ હજુ કોઈ પણ બહેનોને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો મારો આ વિડીયો છે, એ વિડીયો ફરીથી એક વખતે ગુજરાતની તમામ આશા બહેનો કે જે કોઈ પણ આપણા આરોગ્ય કાર્યકર છે, એ લોકોએ ખાસ આ વિડીયો જોઈ લેવો કે HbYCના ફોર્મ પણ તમારે કેવી રીતે ભરવા, કદાચ તમારે કોઈને કંઈ પણ બાબત સમજવામાં મિસ થઈ ગઈ હોય તો અહીંયાથી આપણે HbYCના ફોર્મ માટે તમારી કામગીરીના આયોજનમાં જઈશું. ઉપર ફર્સ્ટ લાઈન જે છે એમાં ત્યાં ગયા પછી આપણે કોઈ પણ એક એરિયાનું પણ તમે HbYC કરી શકો છો. આપણે કોઈ પણ એરિયાનું નહીં, આપણે તમામ એરિયાનું કરીશું. અહીંયાથી આપણે જેવા જ નેક્સ્ટ જઈશું તો અહીંયા HbYCના 3 ફોર્મ દેખાઈ રહ્યા છે. અહીંયાથી જેવા જ આપણે ક્લિક કરીશું તો તમને એ 3 નામ હું બ્લર બતાવીશ, કારણ કે આપણી યુટ્યુબની ગાઈડલાઇનના કારણે અને ગવર્મેન્ટની ગાઈડલાઇનના કારણે આપણે કોઈના નામ આઈડી ડિસ્પ્લે નથી કરી શકતા આઈડી સાથે. તો અહીંયાથી આ ખોલ્યું તો અહીંયાથી 3 બાળકો દેખાઈ રહ્યા છે. હવે એમાં 2 બાળકો લાલ કલરમાં છે અને એક બ્લેકમાં છે, એટલે કે ગ્રીન કલરમાં બતાવી રહ્યું છે. રેડનો અર્થ જ એ છે કે એની જે કોઈ પણ વિઝિટની જે એની તારીખ આવતી હતી એ વીતી ગઈ છે. અહીંયાથી આપણે કોઈ પણ એક બાળક અહીંયાથી આપણે લઈશું અને અહીંયાથી ટીક કર્યા પછી જેવા જ નેક્સ્ટ ઉપર જઈશું તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ પણ તમને બ્લર દેખાશે, કારણ કે આપણે કોઈના નામ ડિસ્પ્લે નથી કરતા. તો અહીંયાથી બાળકનો આઈડી છે, બાળકનું નામ છે, માતાનો આઈડી, માતાનું નામ, જન્મ તારીખ, આ બધું તમને દેખાશે. આપણે એમાં વધારે ટાઈમ નથી ફાળવો, પરંતુ અહીંયા રસીકરણની માહિતી અહીંયા જે તમને દેખાઈ રહી છે, જો કે એની રસીકરણની કોઈ પણ માહિતી ડ્યુ આવતી હશે તો અહીંયા ડ્યુ વેક્સિન લખાઈને આવી જ જશે. ઓકે, ત્યારબાદ આપણે ત્યાંથી બાળકને 1 વર્ષ થઈ રસીકરણ શેડ્યુલ પ્રમાણે આવતી બધી જ રસી અપાઈ ગયેલ છે, હા કે ના? ઓકે, હવે આપણે શું કરીશું કે અહીંયાથી આગળ જઈશું. જેવા જ આગળ ગયા તો આપણે વિચારો કે આજે સેવા આપ્યાની તારીખ છે, તો આપણે આજે સેવા આપ્યાની તારીખમાં કરીશું સભ્યની સ્થિતિ. અહીંયાથી આ 3 છે કે મુલાકાત થયેલ છે, મૃત્યુ થયેલ છે, સ્થળાંતર. આપણે બાકીના 2 ઓપ્શન તો આપણે આગળના વિડીયોમાં HbNCને એમાં બતાવી દીધા છે, તો આપણે મુલાકાત થયેલ છે એમ બતાવીશું. આગળ જઈશું. શું હાથ ધોવાની સૂચના આપવામાં આવી છે, હા કે ના? માતા પિતાને માઇલસ્ટોન વિશે માહિતી આપવામાં આવી છે. આપણે અત્યારે ખાલી ટ્રેનિંગ પર્પઝ માટે હા કે ના કરીએ છીએ. માતા પિતાને ગર્ભ નિરોધક વિશે માહિતી આપવામાં આવી છે, નાના કર્યું. આગળ કોઈ પણ બીજો ઓપ્શન નથી. ઓકે, તો અહીંયાથી આપણે બધામાં હા કરી દઈશું. તમને એટલા માટે ના કરીને બતાવું છું કે કોઈ પેજ ખુલે છે કે કેમ. હવે મુલાકાત દરમિયાન બાળક હાજર હોવું જોઈએ, તો શું તે હાજર છે? તો અહીંયાથી આપણે હા કરીએ તો માતાનો અહીંયાથી તમને ફોન નંબર આવી ગયો. તમે અહીંયાથી ફોન નંબર જોઈ શકો છો, એડિટ કરી શકો છો. ઓકે, અહીંયાથી ત્યાં આગળ ગયા પછી બાળક માંદું છે કે કેમ, આપણે માંદું છે એમ બતાવીએ તો કંઈ બીજું ઓપ્શન આવે છે કે કંઈ ખુલે છે કે કેમ. જેવું જ હા કર્યું તો જો હા તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં રિફર કરેલ છે, તો આપણે અહીંયાથી હા કર્યું. આપણે હાલ હા કરીને આગળ જવા દઈએ છીએ. ઓકે, આગળ ગયા. સ્તનપાન ચાલુ છે, હા કે ના? હા, ના, કોઈ જ ઓપ્શન નથી બીજો આવતો, એટલે આપણે હા કરીશું અત્યારે. જેવા જ આગળ ગયા તો બાળકનું વજન અહીંયાથી માગશે, તો આપણે બાળકનું વજન વિચારો કે થોડુંક ઓછું નાખીએ. ઓકે, અહીંયાથી આપણે ઓછું નાખ્યું. બાળકના વજન કર્યાની તારીખ પણ આપણે અહીંયાથી આજે નાખી દઈએ છીએ. તો તમે જુઓ કે અહીંયા બાળકની ઊંચાઈ માગે છે, તો આપણે બાળકની ઊંચાઈ પણ અહીંયાથી નાખી દીધી અને વજન કર્યાની તારીખ પણ આપણે અહીંયાથી નાખી. તો તમે જુઓ કે જેવા જ આગળ જઈશું ચોખ્ખું જ લખાઈને આવે છે કે બાળકના વજનના આધારે પ્રમાણે ગ્રેડ તો સિવિયર માલ ન્યુરિશ અને લેસ ધેન ફોર. આપણે જો પાછા જઈને એનું બાળકનું વજન જો અહીંયાથી આપણે 10 કિલો કે એવું કંઈક કરી દીધું તો તમે જુઓ કે વેલ ન્યુરિશ પણ લખાઈને આવી ગયું અને એનો સ્કોર SD સ્કોર 221 થઈ ગયો. ઓકે, ત્યારબાદ જેવા જ આગળ ગયા બાળકને NRCમાં મોકલવામાં આવેલ છે, આપણે હા કરીશું. ના કરીશું તોય પણ કઈ અહીંયાથી હા કર્યા. આગળ ગયા. શું તમે માતા ઘરના સભ્યોને કુપોષણના ગ્રેડ વિશે કહ્યું છે, લાલ, પીળો, લીલો ગ્રેડ? ચોક્કસ આપણે માતાને જાણ કરવાની છે કે તમારા વજન અને ઊંચાઈને આ પ્રમાણે તમારું બાળક આ ગ્રેડમાં આવી રહ્યું છે. ઓકે, જેથી એમના વાલીને ખબર પડે. અહીંયાથી આપણે હા કર્યું કે હા અમે સમજાવ્યું છે. આગળ ગયા.
વિડીયો માતા કુટુંબના સભ્યોને બતાવો. તો અહીંયા શું છે કે 6 મહિના પછી ઉપરી આહાર ચાલુ કરવા સંદર્ભનો વિડીયો. તો માતાને ફરીથી વિડીયો બતાવો. તો અહીંયાથી આપણે આ વિડીયો 1 સેકન્ડ માટે ચાલુ કરીએ છીએ અને આ વિડીયો આવશે. ઓકે, તો સેમ એવો વિડીયો અહીંયા ઘરમાં ઉપલબ્ધ કોઈ પણ અર્ધઘન ખોરાક ખવડાવો એનો પણ વિડીયો છે. ઉપરી આહાર ઉંમર પરમને વધારવા વિશેનો વિડીયો અને માતાને કહો કે બાળકને વધારે અને વધુ વખત ખવડાવે તેનો વિડીયો. તો આ 4 વિડીયો માતાને બતાવવાના છે. આપણે અહીંયા ટાઈમના અભાવના કારણે વિડીયો ઓપન નથી કરતા. આગળ જે વાત ગયા તો કોઈ પણ વિકાસલક્ષી વિલંબની તપાસ કરવામાં આવી છે. અહીંયાથી જો હા કર્યું તો તમને બીજો ઓપ્શન ખુલે છે કે જો હા તો એએનએમ અથવા આરોગ્ય કેન્દ્રમાં રિફર કરેલ છે, હા કે ના. હોય તો આપણે હા કર્યું અથવા તો ના કર્યું. આપણે ના કરીશું તો નીકળી જશે. તો અહીંયાથી આપણે હા કરીને આગળ જઈએ. તો અહીંયા જુઓ, મુલાકાત દરમિયાન નીચે મુજબના જોખમી ચિહ્નો જોવા મળ્યા છે. બાળકને રોગ છે ને જેનો સંદર્ભ લેવો પડે એમ છે. તો અહીંયાથી આગળ ગયા. શું વિટામિન એ આપેલું છે, હા કે ના. આપ્યું છે તો હા કરીને આગળ જઈશું. ઓરીની રસી લેવામાં આવી છે, જો આપેલી હોય તો હા કે ના. ઓકે, ઘરે ઓઆરએસ ઉપલબ્ધ છે, હા કે ના. આયન સિરપ ઘરે ઉપલબ્ધ છે, હા કે ના. જોખમી ચિહ્નો સંદર્ભનો વિડીયો છે એ અહીંયાથી તમારે બતાવવાનો છે. પછી આગળ ગયા. વિડીયોમાં છેલ્લે કીધેલા અગત્યના સંદેશાઓ કહો અને ઘરના સભ્યોને કહો કે બાળકને તેમાંથી કોઈ પણ જોખમી ચિહ્ન દેખાય તો તમારો સંપર્ક કરે. બધા જ વિડીયો આપણે બતાવવાના છે. જેવા જ આગળ ગયા, મુલાકાત દરમિયાન જણાયેલ બાળકના કોઈ પણ જોખમી ચિહ્નો હોય, તમે જોઈ લો કે એને કંઈક ડાયેરિયા હોય, એને કંઈક તાવ હોય, એને કંઈક ચામડી પર ફોડકી હોય, કંઈ પણ હોય, દાવી ન શકતું હોય, તો એ તમે બધા જ સિલેક્ટ કરી શકો છો અને નથી પણ કરી શકો છો. તમે જેવું જ નથી કરશો તો અહીંયાથી એ તરત જ બાકીના બધા જ ઓપ્શન નીકળી જશે. અહીંયાથી આપણે આ 4 ઓપ્શન અત્યારે હાલ ટ્રેનિંગ પર્પઝ પૂરતા બતાવીને આગળ જઈશું. બાળકમાં જોખમી ચિહ્ન જણાતા વધુ સારવાર માટે રિફર કરેલ છે. તો આપણે અહીંયાથી ચલો હા કર્યું. તો અહીંયાથી રેફરલ સ્થાન તો આપણે આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જ રિફર કરીએ છીએ શક્ય બને ત્યાં સુધી. તો આ કેન્દ્ર કર્યું. આગળ ગયા, પ્લીઝ અપલોડ એન્ડ પિક્ચર ઓફ ધ ચાઇલ્ડ. તો અહીંયાથી તમારે કેમેરા દ્વારા બાળકનો ફોટો કેપ્ચર કરવાનો છે. જ્યાર સુધી નહીં કરો ત્યાર સુધી એ આગળ નહીં વધે. અહીંયાથી ગયા પછી તમારે એનો કંઈ પણ ફોટો છે તો આપણે અહીંયાથી આ ફોટો લઈ લીધો, અહીંયાથી આપણે અપલોડ કર્યો. હવે આગળ જઈશું તો અને તો જ આગળ જશે. મારે માહિતી મોકલી દેવી છે. તો આ એકદમ નોર્મલ HbA1c વિઝિટનું ફોર્મ છે. કોઈ પણ બેનને મહેસાણા જિલ્લાની કોઈ પણ આશા બેનને કંઈ પણ કન્ફ્યુઝન લાગે છે તો તમારા મેડિકલ ઓફિસરનો સંપર્ક કરો. તમારા જે કોઈ પણ જેને સારામાં સારું ટેકો આવડે છે તમારા FAWBN CHO નો સંપર્ક કરો. અને બાકીનું કંઈ પણ કન્ફ્યુઝન લાગે છે તો મને જિલ્લા કક્ષાએ જાણ કરો. આ આપણું HbA1cની વિઝિટ આપણે તાત્કાલિક ધોરણે હવે ટ્રેનિંગ પર્પઝ પૂરો થઈ ગયા પછી તાત્કાલિક ધોરણથી આજથી જ ચાલુ કરી દેવાની છે. ફરીથી કંઈ પણ નવા લેટેસ્ટ મેસેજ આવશે તો તમને ચોક્કસથી જાણ કરવામાં આવશે. મારું ઘણા બધા આશા બહેનોની એક તકલીફ છે કે સર અમારે ઘણા બધા ડેટા નથી દેખાતા. તો તમામ અધિકારી કર્મચારીને આપણે ડેટાબેઝ કેવી રીતે ડિલીટ કરવો, ક્રોસ લોગિન કેવી રીતે કરવું એનો વિડીયો મેં મોકલી આપ્યો છે, આપણા યુટ્યુબ ઉપર છે. તો જોઈ લેવો અને તમારો જે કોઈ પણ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરો. આવા જ વિડીયો સાથે ફરીથી મળતા રહીશું. ત્યાર સુધી રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.